બાવા જ્યારે શ્રી મહાપ્રભુજી માટે પ્રગટ થયા ગિરિરાજ પર્વતમાંથી, અને પ્રગટ થયા ત્યારે ખૂબ ઉત્સવ થયો, ખૂબ બધાએ આનંદ કર્યો. કુંભનદાસજી સૌથી પહેલા કીર્તનિયાજી શ્રી ગોવર્ધનધરના થયા. સદુ પાંડે, માણિકચંદ પાંડે આદિ બધાએ શ્રી મહાપ્રભુની આજ્ઞા અનુસાર સેવા કરવાનું વાત થઈ. કહ્યું કે કૃપાનાથ हमको કશું ખબર નહીં એ સેવા કા હોવે. આપણે બ્રહ્મ સંબંધ લઈએ અને ઠાકોરજી માથે પધરાવ્યા હોય તો પહેલા જ દિવસે ઠાકોરજી પધરાવીએ ત્યારે કોઈને ખબર ન હોય સેવા એટલે શું, પાછું કેવી રીતે કરવાની ખબર ન હોય. રામદાસજીએ પૂછ્યું, કૃપાનાથ સેવા કાસુ કહે? वो मुझको खबर नहीं है. कहूँ कि और कुछ मत करियो रामदास जी, केवल और केवल जैसे ब्रजवासी ने लाड लड़ाए ठाकुर जी को, ऐसे ठाकुर जी को लाड लड़ा दो.